કે ગુનેગારોનો કોઈ ધર્મ નથી હોતો, ગુનેગારોની કોઈ જાતિ નથી હોતી। ગુનેગાર એ અસામાજિક તત્વોને સીધા કરવા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે। આ લુખ્ખા ટપોરીઓને સીધા કરવાનો સંકલ્પ લીધો છે। એમને ચાહે એટલી હિંમત અજમાવી લે, ચાહે એટલા લોકોને, નાના મોટા રાજનૈતિક લોકોનો સહારો લઈને આ કોઈની ભલામણ હું સાંભળવાનો નથી। આ લોકોને સીધા કરીને જ રહીશ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરામાં હતા। વડોદરામાં જ્યારે ભાષણ આપી રહ્યા હતા એટલે લોકાર્પણના કાર્યક્રમોમાં હતા અને જ્યારે સ્ટેજ પરથી બોલી રહ્યા હતા ત્યારે ફરી એકવાર લુખ્ખા ગુંડા તત્વો વિશે વાત કરી। નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ એવું કહ્યું કે કોઈ પણ ગુનેગારનો ધર્મ કે જાતિ હોતા જ નથી। એ ગુનેગાર હોય છે એ લુખ્ખા ગુંડા તત્વો જો સામાન્ય નાગરિકને હેરાન કરશે, જો પોલીસને પરેશાન કરશે અને અડચણરૂપ રહેશે તો એની સામે કાર્યવાહી તો થશે જ। આની પહેલાં અનેકવાર હર્ષ સંઘવીએ એવું કહ્યું જ છે કે વરઘોડા તો નીકળશે જ, હનુમાન દાદા યાદ આવી જાય એવી પરિસ્થિતિ પણ કરીશું અમે, અને છેલ્લા કેટલાય સમયથી આપણે એ જોઈ પણ રહ્યા છીએ। અને લેટેસ્ટ ઉદાહરણ એ જીલિયા ગામનું છે। જીલિયા ગામમાં પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કરનાર જેટલા પણ લોકો હતા એ બધાનો વરઘોડો નીકળ્યો। પોલીસે છડે ચોક એ લોકોને માર્યા, દંડાવાળી કરી, ટાંટિયા તોડ્યા। એના પછી ક્ષત્રિય ઠાકોર સમાજ આવ્યો અને ક્ષત્રિય ઠાકોર સમાજ એવું કહી રહ્યો છે કે અમારા સમાજના યુવાનો હતા એટલે વરઘોડા નીકળ્યા, બીજા કોઈ પણ આરોપી બુટલેગરોના વરઘોડા કેમ પોલીસ નથી કાઢતું, સામે પક્ષે જે ભાવેશ રબારી છે એના વરઘોડા કેમ નથી કાઢતું, અને કોઈનું નામ નથી દીધું। હર્ષ સંઘવીએ પણ સ્પષ્ટ એવી વાત અને ચેતવણી આપી છે કે કોઈ ગુનેગારનો ધર્મ કે પછી જાતિ હોતા જ નથી। જો પોલીસની સામે આવશે કે જો સામાન્ય નાગરિકને હેરાન કરશે તો એની સામે કાર્યવાહી થશે જ, વરઘોડા નીકળશે જ અને ટાંટિયા તૂટશે જ। એ વાત જાહેર મંચ પરથી કરવામાં આવી છે। તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જે કહ્યું તે સાંભળો। અને વડોદરામાં ફરી આજે હું એક વાત કહેવા માંગુ છું કે ગુનેગારોનો કોઈ ધર્મ નથી હોતો, ગુનેગારોની કોઈ જાતિ નથી હોતી। ગુનેગાર એ અસામાજિક તત્વોને સીધા કરવા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે। અમારા ડીજીપી KLN રાવના માર્ગદર્શનમાં આખી ગુજરાત પોલીસે મક્કમ નિર્ધાર કર્યો છે કે જો કોઈ બી વિસ્તારમાં કોઈ બી પ્રકારે કોઈ ટપોરી, કોઈ અસામાજિક તત્વો જો સામાન્ય નાગરિકોને હેરાન પરેશાન કરશે તો ગુજરાત પોલીસમાં હનુમાનજીનો દ્રશ્ય તમને સૌ લોકોને જરૂરથી નજરે પડશે। અને એક એક લોકોને ખૂણે ખૂણેથી શોધીને સીધા કરવાનો સંકલ્પ અમે સાકાર કરીને આપ સૌ લોકોને હજી વધુ સુરક્ષિત કઈ રીતે આ વડોદરા બનાવવું તે દિશામાં કામ કરવા માટે શહેરના પોલીસ કમિશનર અને એમની આખી ટીમ કામગીરી કરી રહી છે। રેન્જ આઈજી અને એમની આખી ટીમ દરેક જિલ્લાની અંદર આ જ સંકલ્પ જોડે કામ કરી રહી છે। અને ક્યાંય જો અમારી ટીમ ચૂકી જાય તો એમની ઉપર હું બેઠો છું। અડધી રાત્રે ફોન કરજો। આ લુખ્ખા ટપોરીઓને સીધા કરવાનો સંકલ્પ લીધો છે। એમને ચાહે એટલી હિંમત અજમાવી લે, ચાહે એટલા લોકોને, નાના મોટા રાજનૈતિક લોકોનો સહારો લઈને આ કોઈની ભલામણ હું સાંભળવાનો નથી। આ લોકોને સીધા કરીને જ રહીશ। અને સમાજમાં સારા નાગરિક બનીને જીવવાનું એ લોકોને ફરજ પડે એ પ્રકારનું કડકાઈથી કામ કરવા માટે આ ગુજરાત પોલીસ અને ગૃહ વિભાગ આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં કામગીરી કરી રહ્યા છે। આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર।